સુરત બાર એસોસિએશનના પ્રમુખ પદે ઉદય પટેલ 1197 મતે વિજય. સૌરાષ્ટ્રવાસી વકીલના સૌથી વધુ મત મળ્યા છે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ઉદય પટેલ 1197 મતે વિજય થયા હતા. ધર્મિષ્ઠા કારણી અને 740 અને હિરલ પાનવાલાને 347 મત મળ્યા હતા. ઉપરાંત ઉપપ્રમુખ પદે અભિષેક શાહ જનરલ સેકન્ડરી પ્રદેશ અને ખજાનચી પદે અનુપ પટેલનો વિજય થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન કોર્ટના માહોલમાં રહ્યો હતો. વકીલોના માટે આ વખતે સૌરાષ્ટ્ર તરફના વકીલોના વોટ મોટી સંખ્યામાં વેચાઈ ગયા. આથી પ્રમુખને બાદ કરતા અન્ય પદો પર મૂળ સૌરાષ્ટ્રના ઉમેદવારનો પરાજય થયો હતો. તમામ ઉમેદવારોને એક સરખો હતો. કોર્ટ બિલ્ડિંગમાં જઈ આવો એ માટેના તમામ ઉમેદવારો કહેતા હતા, પણ ઉદય પટેલની શરૂઆતથી જ આક્રમ અને સ્પષ્ટતા અને જેની મહેનત રંગ લાવી હતી.